કેમ છો બધા? મહાદેવ હર બધા લોકોને. હવે આજે આપણે આવી ગયા છીએ મિત્રો, તમને હું આજે લઈ આવીએ પાછો જામનગરની અલગ જગ્યાએ એક્સપ્લોર કરવા માટે. તો આજે આપણે મિત્રો આવી ગયા છીએ જામનગરની ચાંદી બજાર, જેને કહેવાય. નામ ચાંદી બજાર છે, પણ અહીં વધારે વેચાણ તો સોનાનું થાય છે, એટલે આપણે ગોલ્ડન માર્કેટ કહેવાય આને. આ જામનગરનો આરસમો વિસ્તાર છે, અને આ એરિયામાં તમે આવો ને તો તમને દુકાનોના ભાવ છે એ ભાવ એવા છે કે કોઈ જેવો તેવો માણસ દુકાનો જ ન લઈ શકે. અને આપણે આવી બાજુ સોની બજારને એક્સપ્લોર કરવા. તો ચાલો તમને જામનગરની સોની બજાર છે. તો સોની બજારમાં આપણે મિત્રો ફરી સાથે અત્યારે સોનાના ભાવ જે પ્રમાણે વધે છે, તો આપણે એ પણ જોઈએ કે સોનાના ભાવ કઈ રીતે વધે છે અને હજી કેટલા વધશે અને આગળ જતા શું થશે. તો દિવાળીનો તહેવાર માથે છે, તો દિવાળી પર પબ્લિક કોઈ સોનું લઈ શકે કે ન લઈ શકે. હવે એક જોવાની વાત છે આ જે પ્રમાણે ભાવ છે, આ પ્રમાણે કોઈ પબ્લિક અત્યારે સોનું લેવા તો નીકળે જ નહીં મિત્રો. છતાંય ચાલો આપણે જોઈ કે અત્યારે સોનાની બજાર કેવી ગરમ છે. ચાલો જોઈ લો, સામે આપણે દેખાઈએ આજે સોની બજાર જામનગરની. જો આપણે અહીંથી આજી છે ગલી, હવે આજી સામે ગલી છે, અહીંથી આપણે સોની બજારમાં જવાનો રસ્તો થાય. અને આ રસ્તો છે આપણે, આ રસ્તો છે એ આપણે જે ચાંદી બજાર જે મેન સર્કલ કહેવાય, મેન ચોક ચાંદી બજારનો, આ ચાંદી બજારનો ચોક છે. તો તમને અહીંયાથી જ આપણે આગળ વધી અને પછી આપણે ચાંદી બજારમાં અંદર માર્કેટમાં ઉતરશે મિત્રો. તો ચાલો વિડીયો સાથે બન્યા રહેજો. જોઈ લો મિત્રો, આજે આપણે આગળ જે ચાંદી બજારનો ચોક છે, તો જોઈ લો આ બધી આપણે તમને દેખાય છે આ બધી જ્વેલર્સની દુકાનો છે. અને આજે આપણે જોઈ લો જૈન દેરાસર છે, જે આપણે જામનગરમાં જૈન દેરાસર કહેવાય ચાંદી બજાર. આ ચાંદી બજાર જૈન ધર્મનું ઉપાશ્રય છે. જોઈ લો અત્યારે આપણે વિસ્તારમાં જે ચાંદી બજાર વિસ્તારમાં, અને ત્યાં પણ આ રીતે તમે જોઈ લો તમને બધી આપણે જ્વેલર્સની દુકાનો જોવા મળે આ રીતની. તો જોઈ લો તમને અહીંયા પણ આ રીતની બધી દુકાનો જોવા મળે. અને આપણે હવે એક સામે આપણે જોઈએ તો એક સરસ મજાની આપણે નાનકડી દુકાન દેખાય છે, તો આપણે ત્યાં જઈએ જ્વેલર્સની. અને જોઈ લો ત્યાં આપણે મળે છે ચાંદીના સાંકડા, નવગ્રહ નવ, સોનાના દાગીના બનાવનાર. તો જોઈ લો ત્યાં એક વેપારી બેઠા છે. હવે તેઓ પાસે બધી ચાંદીની આઈટમ છે. જોઈ લો આપણે ચાંદીનું મંગળસૂત્રની બધું છે, એ બધી તમને અહીં મળી જાય. અને આ બધી ચાંદીની વસ્તુ છે, સાથે તેઓ સોનાની પણ ભલામણ કરે છે. તેઓ પોતે સોની છે અને સોનું પણ તેઓ પોતે બનાવે છે. જોઈ લો તમને આ રીતે બધી અહીં ચાંદીની બધી વસ્તુ તમને મળી જાય. અને આપણે વેપારી મિત્ર છે, તો વેપારીને પૂછીએ આપનું નામ શું ભાઈ? મારું નામ ભાવેશભાઈ ભરતભાઈ પાલા. આ જોઈ લો તો ભાવેશભાઈ નામના વેપારી છે. અને તેઓ અહીં આ માર્કેટમાં આપણી દુકાન છે, આ શોપ આપણે દેરાસરની નીચે કેટલા વર્ષથી હશે? આપણે 40 વર્ષથી. 40 વર્ષથી. જોઈ લો મિત્રો 40. તેઓ સોના ચાંદીના દાગીના આપણે તમે સોની વેપારી છો અને સોના ચાંદીના દાગીના આપણે વેચો છો? હા, રેડીમેડ રાખીએ છીએ અને બનાવીએ પણ. જોઈ લો મિત્રો તમને રેડીમેડ મળી જાય આ રીતે. અને તમે ઓર્ડર દો અને ડિઝાઇન આપો તો એ પ્રમાણે તમને બનાવી પણ દઈએ. ત્યારે આપણે એને પૂછી કે અત્યારે સોનાના ભાવ જે પ્રમાણે ભાગે છે, તો વેપારીને આપણે પૂછીએ કે આગળ જતા સોનું ક્યાં પહોંચશે અને આની અસર તેઓના ધંધા પર શું પડે એ પણ આપણે પૂછીએ. ભાવેશભાઈ આપણા ધંધામાંની શું અસર પડે આ ભાવ વધારાની? હવે અત્યારે આ ભાવ વધારાના હિસાબે શું છે કે ગ્રાહકને અમને સમજાવવા પણ અઘરા પડી ગયા છે. બરાબર. અને પ્લસ કે આટલી બધી હાઈએસ્ટ માર્કેટના હિસાબે જે નાનો વર્ગ છે જે બરોબર એ અત્યારે લઈ નથી સોનું લઈ જ નથી શકવાનું. અત્યારે આપણે ભાવેશભાઈ અત્યારે 1,22,000 કે કેવો ભાવ છે, આટલો ભાવ અંદર ગયા પછી ખબર પડે. તો આ પ્રમાણેનો ભાવ છે, તો નાનો માણસ છે એ તો કોઈ સોનું લેવાનું વિચારે જ નહીં. અને અત્યારે માથે દિવાળી છે, તો દિવાળી પછી વેપારી છે તેઓનો પોતાનો પણ પરિવાર છે, તો જેની પાસે ખરીદી ઓછી થઈ જાય તો હવે તેઓનો પણ પરિવાર છે, તેઓ પોતાનું કેવી રીતે હલાવે ઘર. ત્યાં પ્રશ્ન છે કે સોનાનો આવો ભાવ થાય તો આપણે વેપારી માટે પણ પ્રશ્ન છે અને જે સામાન્ય માણસ છે એના માટે પણ વિચારવાની વાત છે. તો ચાલો આપણે ભાવેશભાઈને મળીને મજા આવી. હવે આપણે પાછી અંદર બજારમાં પણ જાણીએ કે કઈ રીતના ભાવ છે અંદર આપણે જોઈ લઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ. હવે આની કહેવાય આપણે જામનગરનું ચાંદી બજાર સર્કલ. જોઈ લો આખો વિસ્તાર છે. સામે જે આપણે સામે દેખાય એ માંડવી ટાવર છે. અને આપણે સામે આ દેખાય અહીંથી આપણે અંદર પ્રવેશ કરી શકીએ ચાંદી બજારમાં. જોઈ લો તમને હું પહેલાં આખો ચોક દેખાડું છું. ચાંદી બજારનો ચોક કહેવાય. અને આ જગ્યા મિત્રો ઐતિહાસિક જગ્યા છે. આજી ચાંદી બજારનો ચોક કહેવાય. આ ચાંદી બજારના ચોકમાં જે આપણે કાંઈ પણ હોય, ચૂંટણી હોય કે બીજું કાંઈ પણ હોય, તો અહીંથી જ તમને બધી ખબર પડે દરેક વસ્તુની કે કોણ જીતે છે, કોણ હારે છે.
એ બધાની જે કાંઈ ઓલી હરીફાઈને થતી હોય એ બધી વસ્તુ અહીં થાય છે, જોઈ લ્યો. હવે આજે આપણે સામે દેખાય છે, આ સામે દેખાય જૈન દેરાસર છે, જે ચાંદી બજાર ઉપાશ્રય કહેવાય. આ જૈન દેરાસર પણ બહુ વર્ષો જૂનું છે મિત્રો, એટલે બહુ જૂની છે, વર્ષો જૂની બજાર છે જામનગરની. હવે આપણે અહીંથી આપણે બજારમાં પ્રવેશ કરીએ. કારીગર બનાવે. હા, કારીગરને ખબર એ શરૂઆતમાં જ એક આપણે સોના ચાંદીની એક નાનકડી દુકાન છે, સરસ મજાની એન્ટ્રીમાં જ આપણે એની પાસે આપણે જોઈ લઈએ, તમને બધી ચાંદીની વસ્તુ જોવા મળે. આ બધી ચાંદીની વસ્તુ છે એ આપણે એન્ટ્રીમાં જ આપણે પેલી દુકાન છે. આપનું નામ શું ભાઈ? નરેશભાઈ. નરેશભાઈ. જોઈ લઈએ તો નરેશભાઈ છે. સોની બજારમાં આવો તો સૌથી પહેલી દુકાન જ નરેશભાઈની આવે. અને પછી આપણે સોની બજાર પ્રવેશ કરીએ. આપણે શું વેચીએ નરેશભાઈ? ચાંદી. 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 જોઈ લો ચાંદીની બધી આઈટમ. નામ ચાંદી બજાર છે તો આપણે શરૂઆત આપણે ચાંદીથી જ કરી. જોઈ લો ચાંદીની બધી આઈટમ છે એ નરેશભાઈની દુકાને તમને મળી જાય. અને એન્ટ્રીમાં પેલી દુકાન જ નરેશભાઈની છે. અને નરેશભાઈ અત્યારે આપણે ચાંદી તો વેચીએ છીએ, ચાંદીનો શું ભાવ લે અત્યારે? ચાંદીનો અત્યારે 1,51,000 રૂપિયા 1 કિલો. 1 કિલો જોઈ લો મિત્રો, અત્યારે ચાંદી 1,51,000 કિલોનો ભાવ છે. તો આપણે કે અત્યારે ભાવ બરોબર કહેવાય કે બહુ વધારે ચાંદી ભાગે છે? વધી ગયો ને, સોનું ચાંદી બે વધી ગયું છે ને. જોઈ લો આપણે આની અસર આપણા વેપાર ઉપર પડે? વેપારમાં પડે, બહુ વેચાણ બહુ ઓછું થઈ જાય આના હિસાબે. એમ ને, વેપારી બધાની અત્યારે એક જ ડિમાન્ડ છે કે કંઈક ભાવ ઓછા થાય તો ગ્રાહકો આવે, ગ્રાહકી ખુલે. એમ ગ્રાહકી ખુલે. માથે દિવાળી છે અને જેમ આપણે ઘર છે તેમ વેપારીના પણ ઘર પરિવાર છે, તો તેઓના પણ ઘર પરિવાર હાલવાય છે. તો જે પ્રમાણે ભાવ ભાગે છે એ પ્રમાણે ભાગવો ન જોઈએ. જોઈ લઈએ આપણે આ શ્રી દુર્ગા નામ છે, ત્યાંથી આપણે એન્ટ્રી કરી સોની બજારમાં. હવે આપણે સોની બજારની અહીંથી શરૂઆત થઈ છે, જોઈ લો મિત્રો. અને આ બહુ જૂનવાની જગ્યા છે. જોઈ લો આપણા થઈ ગઈ છે માર્કેટની શરૂઆત અહીંથી. અને આ બધી છે જેટલી આપણે આ બધી શોપ છે જ્વેલર્સની, આ બધી વર્ષો જૂની છે મિત્રો. જોઈ લો અહીં આપણે જે ઉપલો ભાગ છે ત્યાં દાગીના અહીં ઘડામણ પણ અહીં થાય, એટલે કે દાગીના અહીં જે કારીગર હોય તો અહીં દાગીના બનાવે. અને જામનગરમાં જેટલા શોરૂમ હોય એ બધી જગ્યાએ આપણે દાગીના બધા વેચાણમાં પણ જાય. અને જોઈ લઈએ આજે આપણે ધર્માદા કાંટો છે. અહીં તમે તમારા સોના ચાંદીના દાગીના હોય તો તમે ઇલેક્ટ્રિક કાંટામાં અહીં જોખાવા આવી શકો. અને આના જે પૈસા છે એ બધા આપણે ધર્માદા ટ્રસ્ટમાં જાય. જે પાંજરાપોળ છે એ બધા પૈસા જાય પાંજરાપોળમાં. વેપારી છે અને ચાંદીની બધી વસ્તુ તમને એમની પાસે મળી રહી. જોઈ લઈએ આ બધી ચાંદીની આપણે વીંટીને એવું બધું છે. તમારે નંગ હોય અલગ અલગ નંગ જે ગ્રહ છે એ વીંટી તમને વીંટી અહીં તમે કયો એ પ્રમાણે તમને વીંટી મળી જાય. જો આ બધી ચાંદીની વસ્તુ છે. અને આપણે ચાંદીનું આપણે કામ છે કે ભેગું સોનાનું પણ છે? સોનાનું ઓર્ડર ઉપર કરી છે. અચ્છા, સોનાનું ઓર્ડર ઉપર કરો. અને ચાંદીનું આપણે મેન કામ ચાંદીનું છે, બરોબર ને? સરસ. તો હવે અત્યારે જે ભાવ છે આપણે જે પ્રમાણે સોનાનો ચાંદીનો ભાવ વધે છે, આપણે કઈ તમને અસર પડી એની ધંધા ઉપર કઈ દેખાય છે ને? જોઈ લો મિત્રો, તો આપણે બધા વેપારીને મળી તો બધા વેપારીનું કહેવાનું એમ છે કે જે પ્રમાણે ભાવ વધે છે એની અસર આપણે ધંધા ઉપર ને રોજીરોટી ઉપર પડે છે. પબ્લિકને પણ તકલીફ છે, કેમ કે આ ભાવમાં કોઈ સોનું ચાંદી લેવા નીકળે એમ નથી. અને આની અસર વેપારીને ધંધા ઉપર પણ પડે છે. તો ચાલો જે આગળ પણ આપણે જાણીએ કે શું બધે ભાવ ચાલે છે. ચાલો, થેન્ક યુ ભાઈ. અહીંથી આપણે મિત્રો પ્રવેશ કરી દઈએ આપણે મેન સોની બજાર છે. તો જોઈ લો જે આપણે સોની બજાર છે, આપણે આવ્યા હતા આપણે બુગદામાંથી. અને આ જે છે એ આપણે બીજો રસ્તો આવે, એ રસ્તો આપણે સામે જે જૈન દેરાસર એની સામે થઈને આપણે સોની બજારમાં આવી શકીએ. તો આ સોની બજારનો બીજો રસ્તો છે અને આપણે મેન બજાર કહેવાય.
જોઈ લો તો આપણે મિત્રો આવી ગયા છીએ આ જામનગરની સોની બજાર છે. જોઈ લો ત્યાં દિવાળી છે પણ દિવાળી પછી ખરીદીનો માહોલ હોવો જોઈએ એવો માહોલ નથી. એનું કારણ છે કે અત્યારે જે પ્રમાણે ભાવ વધે છે એ પ્રમાણે પબ્લિક અત્યારે સોનું ખરીદી શકે એવી તો શક્યતા બહુ ઓછી છે. મિત્રો આની અંદર પણ આપણે ગલી છે તો આ ગલીની અંદર પણ જોઈ લો આ રીતે જ્વેલર્સની દુકાનો હોય તો જોઈ લો આ ગલી છે તો આની અંદર પણ આપણે જ્વેલર્સની દુકાનો છે. ચાલો અંદર પણ આપણે જરાક આગળ જાય. હવે આની અંદર પણ ગલી એટલી બધી ભૂલ ભૂલામણી વાળી છે કે તમે કઈ ગલીમાંથી ક્યાં તમે નીકળો. જોઈ લો બધી બાજુ આ રીતે અંદર બધી ગલી છે. હવે નાની નાની ના બધી બજાર છે. બજાર વર્ષો જૂની બજાર છે બધી. હવે જોઈ લો આપણે મિત્રો હવે આપણે આવી ગયા છીએ સોની બજારમાં એક આપણે દુકાન છે. જોઈ લો તમને એનું નામ પણ દેખાડવું. આ રીતે નામ છે શોપનું. જોઈ લો ત્યાં આપણે આ રીતે દાગીનાના જે આપણે મશીન બનાવવાના તો જોઈ લો આ રીતનું મશીન છે. તો હવે અહીંયા આપણે એની ડિઝાઇનથી માંડી અને એ બધું પણ જોઈ લો આપણે આ રીતે અહીં બને તો આ બધા તમને જોઈ લો. હવે મિત્રો આપણે આ રીતની બધી જૂની જૂની ગલી છે. જોઈ લો આ બધી જૂનવાણી આ તમે જોઈ લો ગલી કેવી ટૂંકી છે અને આ બધી આ બહુ જૂની માર્કેટ છે. જોઈ લો આ રીતે ઉપર પણ છે તો ઉપર પણ જે સોની કામ ચાલતું હોય જે સોનાના દાગીના છે તેઓની જે ઘડામણ ચાલતી હોય તે અહીં ઉપર ચાલતી હોય. આપણે માર્કેટ કેટલું જૂનું હશે વડીલ? 60-70 વર્ષ. અને આપણી જે આ શોપ છે એ કેટલા વર્ષથી હશે અહીંયા? જોઈ લો એક દુર્વા જ્વેલર્સ છે તો જોઈ લો 40-50 વર્ષથી જે આપણે ભાઈ છે તેઓની પણ અહીં શોપ છે. જોઈ લો આપણે કઈ બાજુ ગયા હતા અને આપણે કઈ બાજુથી પાછા રિટર્ન થયા બજારમાં. જોઈ લો તો આપણે આખી બજાર આપણે ફરી લીધી ને પાછા આપણે આવી ગયા છીએ અત્યારે જે આપણે બુગદો કહેવાય તો જે બુગદામાં બજાર છે એ આપણે ફરી પાછા આવી ગયા છીએ. શ્રી જ્વેલર્સ આ નામ છે શોપનું. અને જોઈ લો આ દુકાન નાની છે. જ્વેલર્સની દુકાન જે નાની છે પણ એનું કામ બહુ મોટું છે અને બહુ સારું છે. અને અમારે એમ સમજો કે અમારે 2-3 પેઢીથી તેઓની સાથે તેમના જે ફાધર છે તેઓની સાથે અમારે એમ સમજો કે અંગત રિલેશન છે અને આપણા પર્સનલ સોની છે. તો આપણે એની શોપે આવી ગયા અને તેમની પાસેથી આપણે જાણી કે આજે ભાવ શું ચાલે છે આપણે સોનાનો ને ચાંદીનો. જોઈ લો આપણે આવી ગયા છીએ જે આપણા સોની છે તેઓની શોપમાં. તો જોઈ લો આ બધી આ સોનાની બધી વીંટી છે. જોઈ લો તેઓ પાસે ચાંદીનું તેમજ સોનાનું બે કામ છે. તો તમને અહીં સોનાના ચેન મંગળસૂત્ર અને આ રીતે તમને જો આ વીંટીની બધી તમને મળી જાય. તેમની શોપ છે. હવે તેમની પાસે આપણે ચાંદી તેમજ સોનાની તમને બધી વસ્તુ મળી જાય. જોઈ લો આ બધા આપણા ચાંદીના વાસણ છે જે આપણે મેરેજમાં ને એમાં જે દેવા લેવાના હોય તે બધી વસ્તુ પણ તમને અહીં મળી જાય. તો આપણે તેઓની પાસેથી જ આપણે જાણી કે આજે આપણે જે સોની બજાર છે તો આપણે ત્યાં સોના ચાંદીનો આજનો શું ભાવ છે. તો જે લો આપણે સામે બેઠા એ આપણે વેપારી કહી શકાય પણ અમારા અંગત વેપારી છે અને જેની સાથે આપણે અંગત મેં તમને બહારથી દેખાડ્યું તેમ એમની સાથે આપણે અને એમના ફાધર સાથે આપણે 2 પેઢીથી વ્યવહાર છે અને આપણા અંગત સોની છે. તો તેઓ પાસે આપણે આવ્યા છીએ અને તેમનું નામ છે પ્રતિકભાઈ. પ્રતિકભાઈ આપણે પ્રતિકભાઈને જ પૂછી કે આપણે સોના ચાંદીનો આજનો ભાવ શું છે. પ્રતિકભાઈ શું ભાવ છે આજનો? 22 કેરેટ હોલમાર્ક HUAD વાળું સોનાનો ભાવ 1,09,500 પ્રતિ 10 ગ્રામનો છે. બરોબર. ચાંદી 1,50,000 પ્રતિ કિલોનો ભાવ છે. ઓકે. તો આજનો ભાવ આપણે તો ભાવ થોડો ઘટ્યો એવું લાગે છે આજે સોનાનો ભાવ? ભાવ દિવસે દિવસે થોડો ઘણો વધતો જ જાય છે. તો હવે પ્રતિકભાઈ આપણે જે આ ભાવ વધારો થાય છે તો આની આપણા ધંધા ઉપર ને આપણા રોજગાર ઉપર આની શું અસર પડે છે? રોજગાર ઉપર થોડીક અસર પડે જ કારણ કે મિડલ ક્લાસ ફેમિલી હોય એને બધાને થોડુંક તકલીફ પડે. બજેટ વિખાઈ જાય માણસોના. બરોબર. હવે અત્યારે માથે દિવાળી છે તો માણસો સોનું લે કે બીજી બધી વસ્તુની ખરીદી કરે. હવે આની અસર આપણે ધંધા ઉપર સ્પષ્ટ આપણે દેખાય છે. વેપારી મિત્રનું કહેવાનું છે કે ધંધા ઉપર આની અસર થાય છે આપણે. અને અત્યારે જે આપણે જોવા જઈએ દિવાળીને 8-10 દિવસની વાત છે તો કઈ ઘરાકી દેખાય છે અત્યારે આપણે? ઘરાકી અત્યારે કાંઈ નથી. શાંતિથી બેઠા જ હોય છે. આખી સોની બજાર અત્યારે આ જ રીતે છે. આ રીતે જ છે આખી. એમ જોઈ લઈએ તો મિત્રો સોની બજાર અત્યારે ડાઉન છે ને વેપારી આજે મેં તમને અગાઉ કીધું એમ કે આપણે વેપારી છે તો તેઓનો પોતાનો પણ પરિવાર છે અને જે લેનાર છે તો આપણે આ ભાવ અત્યારે કઈ ઘટવાની શક્યતા કે નહીં કઈ? અત્યારે તો હાલ ફિલહાલ માર્કેટ જોતા એવું લાગતું નથી. ઘટે એવું હોય તો વધે એવું લાગે છે આગળ જતા ચાન્સ વધવાના વધારે છે. અચ્છા.
એટલે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લેવા અત્યારે બહુ સારો સમય છે. ઇન્વેસ્ટમેન્ટ કરાય. ગોલ્ડ બહુ સારું અને સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. એમ ને? ચાલો, તો આ પ્રતિકભાઈ પાસેથી આપણે જાણ્યું કે આપણે જે પ્રમાણે અત્યારે ગોલ્ડનો ભાવ ચાલે છે, તો હજી તમારે લેવું હોય તો તમે ઇન્વેસ્ટ માટે લઈ શકો. તો અત્યારે ભાવ સારો છે અને તો આગળ જતા ભાવ વધવાનો છે, એ પણ ફાઇનલ છે. તો ચાલો, પ્રતિકભાઈને મળીને આપણે આજનો સોનાનો ભાવ જાણવા મળ્યો. તો જોઈ લ્યો, હવે આજે આપણે જામનગરની ચાંદી બજાર અને આપણે જામનગરની ચાંદી બજારનો વિડીયો બનાવ્યો. હવે આપણે સોના ચાંદીના ભાવ જાણ્યા અને બધા વેપારીની માંગ એક જ છે કે કાંઈક ભાવ ઘટે તો ઘરાકી નીકળે. હવે અત્યારે સોની બજાર છે એ અત્યારે સાવ ડાઉન છે. અને હવે જોઈ લ્યો, હવે આપણે આજનો વિડીયો તમને મારો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે તમને વિડીયો મારો સારો લાગે તો મારા વિડીયોને હાઈપ આપવાનું પણ ભૂલતા નહીં મિત્રો. તો ચાલો, બીજા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને મહાદેવ હર.